મેલડી માં જગત ના દુનિયાએ જે દાડો મેણો માર્યો તો માં નહીં ચાલે બજારમાં આ નહીં ચાલે મેલડી એ દાડે તુએ ચલાયા હોય મિલન ઓને હાથ જાલ્યો હોય કે મેલડી કે જગતમાં કોઈનો આધાર ના હોય એનો આધાર બનનારી મારી વાજે ચેવી વેળામાંથી ચેવી વેળામાં લાઈ તમામ મેલડી લાઈ અને મેણો ભાગત તો તું મેલડી ભાગમાં ધાબા ઉપર ધાબો ચણાવ તો તું મેલડી ચણાવ અને માં 4000 વોલ્ટ થી છોડાવ તો તું મેલડી છોડાવ પણ જગત ને દુનિયા ના તારી ખબર નથી માં ચિંતા કરશો ને આ માનવીઓ નો તારી ખબર નથી માં પણ મેલડી તું કોણ થઈ જાય કે હવે ચોય આરો નથી રહ્યો થઈ જાય કે હવે ચોય આરો નથી રહ્યો ખૂબ સારું મજા મજા તને દાડો તારા જેવી મેલડી નો વર્તા આવું માં ખૂબ સારું મજા મારી બુટિયા મુકળાની ખૂબ સારું મજા ખૂબ સારું આવો બાર બેટા મજા બાર મજા રમેશભાઈ હારું એ મારી ને બાણ વાહકનો લેના આવા ગોટાના ડાયા કરતો તારા જેવી મેલડી કર ખૂબ સારું મજા મારી ખૂબ સારું મજા પાટણ વાળા ગભા ભાઈ દુધારો મપરા જીગર ભુવાની મેલડી આવો પરોડિયાનો સમો બન્યો મારી મેલડી તારી ખૂબ મજા બની ખૂબ સારું મજા ખૂબ સારું મને મોનો તો હું ભૂલીશું ખૂબ સારું બેટા મજા મન નો મોનો તો મિલન કંઠેરનું જાણું છું ખૂબ સારું રઘનાથભાઈ મજા થશે ચિંતા કરશો ને બેહો દર્શન હારું ભાગતો ભાગતો તું મેલડી ભાગુમાં ખૂબ સારું મજા એ શબાના મેમનું જયમીન જગર ધાર્મિક દીકુ મિલન ધીરજ ભાવેશ ધવલ મિતેશ મારા મેલડીના સેવકો તંબા અરવિંદસિંહ પોયણના ગોગલાહણીઓ બરહે બનાથી આવેલું ઉતરેલું મારું મેલડીનું મહેમાન ખોભાર
હોદનીપુરના અટ્યો મારા રોમપરાના ચૌધરીઓ હારું છે મજા છે ને મજા રહેશે હું રોમપરાની માતા કહું છું માતરવાડીના ભરવાડો મજા કહું છું મારા મેલડીના પ્રભુ ખમા કહી રહ્યા છે મારી મેલડી દાઢા કાળજે ધૂળતીઓ પડે બોલું મોતીનો બાર પાડી દઈશ સીધા ના કરશો ચોકો પાડીને બોલીશ ખૂબ હારું મજા ખૂબ હારું મજા મધરો ખૂબ હારું મજા મધરો ધૂણો મધરો ખૂબ હારું મજા મધરો 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 કાબા ભાઈ મારી ખૂબ હારું બેટા નિશાનીઓ ખૂબ હારું મજા રાખનારી ખૂબ હારું મજા પણ માં હારું મજા બાવલા મજા માજુ એટલું મારા ભગવાને આવું અભળવાની વેળા ચા હારી લાગે જો બાર પાડી દઈશ ખૂબ હારું જાણ વતેડે જેણા જેણા વસકા પડ્યા હોય જેણા જેણા વર્તા પડ્યા હોય માં મિલન પરોડિયાના પીળિયા બરબાદની મેલડી છું કાબાભાઈ મજા કુસુન મજા કહેવાનું મારો ધર્મ છે તારે તે મારા ઓગણે જગત નમીજી જગતની દેવીઓ આશી મિલઈને જઈ સારું થશે ભાઈ હવ કોઈ મોનવી એટલે રે રે દર્શન કરો ભાઈ મોમી લઈશ મારે બીજું બોલવું હોય તો બોલાય ખૂબ સારું બોન દીકરી કળક વાશ્ય મજા એટલે રે બુનો બેઠી જ રહેજો હો કશું કોઈ ઊભું થવું નહીં જરૂર નહીં એટલે સારું મજા વજી માઈક નો અવાજ કરો ખૂબ હારું ભગવાનનો નમો દશરથલાલ હારું મારા રોમનો નમો જીગા ધાર્યું તો ધાડીનું થાય ને અણધાર્યું બનાવત મારા ભગવાન લ્યો હારું થશે બોન બેહો હું મેલડી કહું ટોકો પાડો ને ટોકો પાડીને બોલાવ બેહો ખૂબ હારું મજા મારો પ્રભુ તમારી લાજ રાખશે દુધા રોમપરાની મેરડી ખમા કહું છું એ મારા મેરડીના સેવકો તમારી ઢાલના તલવાર દે તમારી ઢાલના તલવાર દેરું આવ્યું કાબાભાઈ પીળીઓ બરબાદ બન્યો છે ધાર્મિક મેં મેલડી એ દુનિયા જગત ને મારી દીધી હોય મારા સેવકો પહેલી મજૂરી તમારા હાથર કરો પહેલી મજૂરી તમારા હાથર કરો મારા ઉગમણે હાથેમણેથી આવેલા મેમનું ધાર્મિક એવું બોલે પહેલી મજૂરી મારા સેવકો હમે કરો આજ મારો સેવક જે માગ અને મારા રોમની રજા છૂટ મારા રોમને ગમતું હોય તો જીગા ભગવાન જોડે ભીખ માંજીને ના હાલું તો મારું મેરડીનું એવું કહીશું મારા રોમપરાના ચૌધરીઓ મજા વહાના પ્રજાપતિઓ ખમા કહું છું સભાની જય બોલું છું વહાણાના બભણો મજા કહું છું અસલ રૂપ તો તાણ મારું મેરડીનું અવતારનું છે
જમીન મેલડી શું પરુડિયાના પોસ વાગે છે હું મેલડી કલ્યો કલ્યો હું બોલી રહી છું ભાઈ લે મારી ભણે છું મારા વગણે ઉતર્યો છું હવ કોઈનું હોય ઉઠ્યા બેઠાનું પ્રમાણ મારા ભગવાન રાખશે વહાના પ્રજાપતિઓ ભાવથી તમે જમાડ્યું છે મારા મેલડીના મહેમાન જમાડ્યા છે જો સદાય તમારા ઘેર મારો ભગવાન અન્નના ભંડાર નહીં ખૂટવા દે એવો મેલડી બોલું છું ચલ મમ્મી હોઈ જો છે લે હારું મજા કૌશિકભાઈ રઘનાથપુરાથી હારું તો કહું છું મારો ભગવાન લાજ રાખશે તમારી નિમેશભાઈ મજા કહું છું વેલું નગર ના કુંભારો ખમા કહું છું દરેક ની જય બોલું છું ઉગમણે આથમણે થી આવેલું મેમને દરેક ની ખમા કહું છું પોચોટના પ્રજાપતિઓ પટેલો ધાર્મિક અમીના ઓટકાર ખાઈને અત્યારે હું મેલડી તમે મને મેલડીને સોપડ ખવડાવીને કમ્પ્લીટ તૈયાર કરી છે 12 મહિના મને મેલડીને કમ્પ્લીટ ધરપાડી દીધી છે રહી જતું તું હું અત્યારે મોઢું મેઠું કરીને હમી હોજે પોસમણ પેડા ખાઈને બેઠી છું ભૌમિકભાઈ હું કરું ને મારી મેલડી રાજી થાય ને શું કરું જીગર ભુવન ગમા એવો તમારો ભાવ છે ને સભાના મેમનો તમે મારા ભાવમાં ભેગા ભળ્યા છો કોઈ દાડો તમારાથી રતી ભારે શેટી રહું મારું મેરડીનું ધૂણવું પછી અત્યારે બોલું સોમાજી દાડા ઉજે ના પડો મારું નામ મેરડી નાખ્યા ધાર્મિક દીગો ચોજો છોટો હોઈ જોક જાગા હે જગાડો જગાડો દેવ મોટવાણી હોઈ જા કેટલા જાગો છો નહીં ઉઠે મેમ શું કે છે 4 વાગે ઠપકો ઓપડાવાનો 4 વાગે ટાઈમ જતો રહ્યો પહોંચવા જાય અરે ઠપકો નહીં હાલતી ઠપકો તો તમને શું હાલું ઠપકા તો મારા દુશ્મન ના હાલવાના હોય મેઠો મેઠો લાડ તમને લડવું છું ચિંતા કરશો નહીં મારો બગડો તો નેતરની હોટી કાપું છું અને દુશ્મન મારો આગુ પાછું કરત સભા વાળો ઉઘાડી તલવેર લઈને ઉભી થઉં છું સોમાજી તમે આયા છો મને પ્રિયા પ્રભાતે પૂછવા કુવાસીની વાત લઈને આયા છો કે બરોબર ચમ છે છોકરા ને તારા સારું છે શું કીધું તું મેં માતા બે દરબાર લે હારું કહળપરાના પ્રજાપતિઓ ખમા કોસો દિયોદરના ઠાકોરો ખમા કોસો
કચ્છના પ્રજાપતિઓ ખમાકો છો, ડીહાના બારોટો ખમાકો છો, કોબળીના બારોટો ખમાકો છો, અમદાવાદથી આવેલા મેમનો ખમાકો છો, મારું 84 સમાજ વૈકણ આવ્યું છે એમને ખમાકો છો. તે ભાઈ લ્યો વિનાના તકલીફ હતી કે હળવા માર્ગે સડ્યો છે મારી કોઈ ભણ ના લ્યો સોમાજી ચાવણ માતાની જ ભૂલ બીજી કોઈ નહીં. આજથી કમ્પ્લીટ 24 દાડા બનીને કમ્પ્લીટ છોકરો હતો નેવો સુધરી કમ્પ્લીટ રેડી થઈ જાય તો મો ચાવણ માતા તમે જેટલો ભૂલી પાડી એટલી વાત પૂરી ના પડેલું જ મારું નામ માતાની એવું મેલડી બોલું છું. સોઢા આજ તો લાઈવ બંધ નહીં કરાવું બરોબર ને બે પદર ના ચોધર્યું ઓગળી ચીરી નો ચીરી ઓગળી ચીંધી નો ચીંધી તમને ફાયું તમને ગમે મેલડીને શોભે એવું મારું ટોપું તમે કર્યું. જો સદાય તમારી પેઢીએ અને તમે માગો એવું પૂરું ના પાડું તો મારું મેલડીનું વેણ છે તારે. પ્રિયાંકભાઈ પટેલો શું કહું છું ના કહું આજ જો બોલી જો મારો ભગવાન મારો બોલ હેઠો નાખશે નહીં બન્યું હોય એમાં કોઈક કારણ હશે કે તમારું મારું અંતર હજુ એક થયું નહીં. અત્યારે પરોડીએ બોલું જે છે હકીકત જ ચોખ્ખું બોલું. વિજાજી સારું થશે ચિંતા કરશો નહીં. એટલે તમારો ભાવ છે તમે આયા છો મને મેળીને જમાડી છે એટલે બીજું કોઈ કહેતી નહીં જાજુ વધારે બોલતી નહીં. લ્યો તમે કાળી રાતે રોયા છો ને એને ખરા બપોરે ના રોવરાવ મારું મેલડીનું થોડું બોલાતા ત્રિભુવનભાઈ આવું કહો છો. તમે કાળી રાતે રોયા છો અને એમને ખરા બપોરે ન રોવરાવું ખરા બપોરે અડવણા ભાદરવા મહિનાનો તાપ પડતો હોય ને ખરા બપોરે કદાચ ઘરની બહાર ના કાઢવા જવું મારું નામ મેલડી નહીં. મેળોદના પ્રજાપતિઓ મારી વિશ્વાવરુહાની એ પરોણિયાની ઈળાથી અરર મસ્તી વિરાતી નહીં મારી મેલડીનો જનસદ ગાળનારો ઓહો શાંતિભાઈ ના દો ઈયનો છે હારું પારું કોટમાં નાખ્યું શું કરું એટલે ભાઈઓ દીગુ લે મહેન્દ્ર શું કહું શું ના કહું ભાઈ આશા ધણી એના રાશા નહીં તારા શું રાખશે મને મુગલાણી ના શેધણી વચ્ચે ગજ્યો પડ્યો હે આશા ધણી ભેળો પોસ ન ખોજ્યો દીરોસી કના પૂછીને બેહાડી મારા ચહેરના ચો હાકવા જ આવી ભાઈ એવું હું મેલડી બોલું છું. એટલે ભોળાને ઘેર દુઃખ વળે એટલે મોમાની માતા વાપરા પણ મોમાની માતા એમ કે છે ભોણા આપણે આર્યું નહીં કરવું પણ ભોણો કરત હું મોમાની માતા શું કરું એટલે ભોણા શેધણી જેવું તેરું પૂછવું નતું
એટલે પૂછ્યું ભલે પૂછ્યું પણ મને મોગલ ને પોહાતું નહીં, મને મોગલાણી ગમતું નહીં. લ્યો એ દાડે બત્રી આલીને એવું બોલી હતી કે તમારેથી થાય તો ઠીક, ગરધણી મોન તો ઠેઠો ઠેઠ જો મેલવાના જો દેરું નહીં. એટલે બોલો બોલો તમે આ દેરો હું મેલડી કહું તો મેલવા જાશો કે નહીં? જો ભાઈ તને આજથી પગના તળિયેથી મોડી માથાની સોટી સુધી દુઃખ ન રે. માતા શીતળા માતા તારાનું દુઃખ છે ભાઈ. આવા શેધણીના ઝટીએ દેર ગુંથાઈ ગયેલો છે. બોલો ભરતભાઈ. હા હું રોમપરાની મેલડી બોલું છું. ડાયું બોલે છે આગા પાછી વાત નહીં રાખું. એટલે કોંતીલાલ આવું મારું માતાનું કેવું છે. લ્યો તણ આજથી ધણીને બધી રીતના કમ્પ્લીટ થઈ જાય. જેમ ગડુડામાં પોણી હું માતા ભોરાવતી હતી એમ એવું કરી દે. ધણીને આજથી હું માતા એમ કહું છું. હવા 3 મહિનાની મુદત કરું છું. હવા 3 મહિનાની અંદર મેં એના મોઢાનો રોનક બદલાઈ જાય, એના વજનમાં વધારો દેખાય, એને બધી રીતના સારું થાય. તો મને હવા 3 મહિને મને મેં એડીને પૂછો. બરોબર ને? એ તો મિલચ્યું હતો નહીં. હવે લે વફળો તાણ વફળાય છે એવી વાત છે. છેજે આગળ પછી મારી વાત રત્તી ભરાય નહીં થાય અત્યારે હું મેલડી કમ્પ્લેટ હાજર છું. સુન ભાઈ, એટલે જમીન જમ દાડો ઉગશે, જમ દાડો ઉગશે સૂર્યનારાયણ ભગવાન રથમાં બેહી અને ધરતી ઉપર ઉતરશે. એટલે સૂર્ય ઉગે એના પહેલે ના ઉગુત મારું મેળીનું તું છે. મિલન ગાવું પડશે. લ્યો હારું ઘડીક રો લ્યા ભાઈ. હવે વાતો તમે કરશો નહીં, મારો ટાઈમ તો ઓછો છે. દાડા ઉજે મને ફૂલેકું હાલવાનું છે. દાડા ઉજ્યા સુધી ધૂણવાનું છું. જશા પટેલ હારું મજા કોશું મારા છે ભના એમનો પેલુદરાના પ્રજાપતિઓ. જો હવા 3 મહિને મને માતાને પૂછજો. પછી હારું થઈ જાય જા ધાર્મિક. આ બીજી વાત તો બધી હાલ ઘડીક મેલ તો પડતી જવા દો. રીધમ છોડ દો વાતો નહીં. કશું મિલન નથી આવતી નથી આવતી નથી આવતી. અને એક દાડો ઘેર આવીને એક દાડો એવું કીધું કે મિલન આજ તો તારે હોલીમાં તારા ઘરમાં કોઈ દેરું માગનાર આવ્યું હોય ને એના કદાચ હક ન્યાય અલાઈ અને હવહોના ઘેર હવહોના વાડે ના વાળું તો મારું માતાનું વેણ અને વાળીને ખમા કીધું છે. એક જ રાતમાં 100 માતાઓ આચી અને ઠેઠ એના પારે મિલ જઈશું. જો તમારી સદાય જે બોલાય છે ને બોલાયો. અને બીજું કોઈ કહેતી નહીં, જાજુ વધારે બોલતી નહીં. સાનું ને રાખડી બધનાર ન આલું મારું મેરડીનું ધૂણવું લાગે જા. એવું અસાજ હું મેલડી બોલું છું. પછી ધાર્મિક ભાઈ કરણ તો રહેશી. હું માતા પાસે કરંટ વાળી નહીં.
સારું થશે. સોઢા ભરમણીનું નાકું કહેતા ભરમણીનું વાત બોલતા વાતમાં રેડી રાજુબુન રેડી જો તાણી વાત ભરમણી કે એટલું કરજો બરાબર. હું ભરમણી ધૂણું મેલડી ધૂણું અને આ જીભને હું બોલું સભાના મેમનો મારા બોલમાં તમે બેસી જો કોઈ દાડો મેં લોટમાં લીધા તોણે નહીં હે સદાય જો તમારી જે બોલીશું જે બોલાવતી ના રોજ મારું નામ માતા ના કહેવાય ચોણામાના નાઈ બે બેઠા છો તારું હપાડું કર્યું તું ને એક દાડો બોલી હતી અત્યારે તારો ભાઈ અમેરિકા છે કે કેટલા છે યુકે એને મજા એટલે પણ વાતમાં ખોમી ના રહે તે મારો ભગવાન પાર પાડતો હોય હું બોલતી હોઉં હું કહેતા હરી વેગડા એવું મારા દીગુ ભગવાન બોલતા હોય તો તારા ચોણામાના શુગોતર માતાના ખાતાની અંદર ભરમણીના ખાતાની અંદર ગોગા જેવું દેરું ઝાપટા મારી રહ્યું છે અને ગોગા જોડે ખમા કહેવાય ને ગોગાના હાવોનાનો ના કરીને ઉતરું તો જમીન મારું નમ મેલડી ના કહેવાય લે જા ગોગાના પાહણ ખમા ના કહેવાય તો મારું નોમ માતાને પણ સમય સડી ગયો ગોગો ધૂણવા એટલે આવું મારા મેળીના ભગવાન કહે છે. ચિરાગ દેવનો વખો હોય તો 100% ભાગ કરું લાલાભાઈ દેવનો વખો હોય તો 100% ભાગ કરું કુદરતના વખામાં મારો ભાગ ન હોય પડદાથી હું માતા એવું કહું છું મને છથી જડીએ છીએ છથી તમે વેચી મારીએ છીએ છથી તમે વેચી મારીએ છીએ છથી મન જડીએ છીએ તો અનિલભાઈ જોડો તમારે પહેરવાના જોડાની વાત તમારે કરવાની મન ખબર પડતી નહીં વાટનો કજ્જો માર્ગોતી ના હાલવાનો પણ પૂરું પાડે સધી વચ્ચે મેલડી જેવું દેરું વચ્ચે કજ્યો ચો પડ્યો તારા છોકરાને ચી માતા નાસી દે નટોલાલ સારું થશે ભગવાન લાજ રાખશે તમારી ચિંતા કરશો ને હું જે એટલું આજ બોલીશ હરું પારું કોઈ મત બોલાવરાવજો હે ખૂબ હારું આ સધી માતા નાસી દે હે ચમ કે તમે સધી વેચી મારી સધી આ છોકરાને ખેંચ ઉપાડે છે સધી આ છોકરાને નાસી દે છે ચિરાગ વેળા લઈને સમય લઈને પરડ્યો હું માતા તાર ધૂણવા આવીશું બોલતી હશું તો જો આથી હવા 3 મહિના હમુદી ખેંચ ના આવે ચોથા મહિને મન માતાને ભેળા થાજો બરોબર ને સભાની જય બોલું છું ગોગલાહણિયું 12 મહિના થઈ જાય મારી બાધા પૂરી થઈ ખરું પણ હું માતા એવું કહું છું કે તમારા વાડામાં દેરું કોકનું પેહાત મન માતાને મેળીને પોહાય નહીં જગતના ભૂવા આવે ને જગતના દોમણ નોખે હકનું એટલું રહેવા દે જો કદાચ જગતનું નકમું હોય ને ભૂવા લાઈને હરું પારું બેહાડીને સભાના મેમનો ફોદડે ખાઈને કાળો તાબડો ઓઢીને તૈયાર ન થવું અને એ કણી પણ 70 ઝાપડીઓ ના તૈયાર થયું મારું નામ દેરું ના કહેવાય આવો મારા માતાના પ્રભુ બોલે છે તે જા વધારે કેવું નહીં જાજુ વધારે બોલવું નહીં સાગરાને તકલીફ છે પેટમાં દુઃખ મટતું નહીં ઘડીક મટી જાય ઘડીક પેલું થાય જગત એમ કે સાગર વેમ કરે છે પણ હું માતા એમ મેલડી એવું કહું છું દેરાનો વખો હોય નાથી હવા મહિનો સાગરનો પેટમાં દુઃખ મટી જાય 5 જણા મને મેળીને તેડવા આવજો જો તમારી વાત પાર પાડી દેખો માતા ઝાપડી અખત કહું દીપો કહું જહુ કહું કે લાલભાઈ ફૂલભાઈ કહું આ બાવાના દેરા મન ગોતવા મન માતાને જડ્યા છે પ્રજાપતિઓ મારી નાશેલી સોડી મન જડીએ છે અને આવી સધી બાયણે બાર રોતી મન જડીએ છે સારું થશે કેતન મજા મારો ભગવાન તમારી લાજ રાખશે
તો ગોગા વચ્ચે ઝાપડી વચ્ચે શું વાતો પડી છે ને અર્બુદા પૂજો છો ને ચોટીલાની ચામુંડા પૂજો છો વાતો પાર પાડી આખા ગોગલાણી આ પરિવારમાં એક દેરું ઝાપટા મારી રહેશે. હરેશ જો તારી વાતમાં પુરાવા મેળવીને ખમા કઈ લાલો ફૂલોને હજીને તૈયાર ન કરું તો મારું નામ માતા ના કહેવાય. એવું હું ને ભાડાની મેલડી બોલું રે તારે સભાની જે બોલું છું. પછી અત્યારે કહેતી નહીં જાતું અત્યારે કહેતી નહીં બોલતી નહીં પાર્થ્યા મગજમાં હોય એટલી બધી વ્યાયામ કાઢી નાખજે. દેરું દેરાહાણાના ટાઈમે જ દેરું આવશે અને દેરાહાણાના ટાઈમે જ કૂટાશે. બાકી 17 વખત ચોણામાં આવીશ 17 વખત ઘરના વગણે આવીશ મન મેળી નહીં પોહાય વાટે વળી જઈશ પાછી. પણ વ્યાયામ તમે કરતા નહીં. વ્યાયામ મગજમાંથી કાઢી મેલ અને કાલ દાડા ઉજે દાડો હાથમે સોમવારનો દાડો ઉગે હે અને તારી વાતમાં સમાચાર હારા કરીને ઘેર વળું અન આવતા 17 દાડા બની તારું હગું અંધાઈને આવે માતા નાકું માતાનું દુઃખ તારા ઘેર હાચું 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 બરોબર છે. જા નહીં દોડ નાખતી નહીં વધાવો નાખતી નહીં વેણ નાખતી. આવું ધાર્મિક બોલું છું એવું ને ભાડાની મેલડી બોલું છું. જયમેન મારી પંસો દાડા તણે નહીં થયા મારા મંડળના છોકરાના હૈયા ભરી જતો ભાઈ. શું કરશો આવું થશે તો મેલડી તને કાળી ટીલી લાગશે ભાઈ. પણ મારા વાહણના પૂંફળિયાના વાયરના કરંટે ઝાટકા ભેળો સુશી લીધો તો પણીના ટાઈમે હું ને ભાડાની મેલડી કડું ભીથી હતી. હું જોગણી ન પૂછવા ઉભી નથી રી એના પહેણ થોડી ન ભેળી થી. એટલે એવી ચિંતા કરવી નહીં. હું બેઠી છું હું જાગૃત બેઠી છું. સોટા દુનિયા જગત એમ કે એવા ચેવા દોઢ નાશ્યા 12 મહિના 1.5 વર્ષ કે 2 વર્ષ થાય અને આવી વાત બને. 5000 નું કરો ને 5000 નું તેમાં 100 રૂપિયાનું બગડે એમાં વખો ના કહેવાય. અને હું દેવ કોણ છું તમે મને દેવ ન ઓળખો. જગતનું આપણા વાપરવાનું નથી. હું મેલડી બેઠી છું. મારું મંડળ મારાથી રળિયામણું હું મેલડી મંડળથી રળિયામણી. પછી રાવણાની ખમા કહેતી છું. ગીતાબુન છે કે જતે રહ્યા બોન તારા વર્તા હતા એટલા પૂરા પાડ્યા છે ને પાડી જઈશ. કોઈ ચિંતા ના કર. જસોલના માળવાની ભટિયાણીનો મેં સંગ કર્યો છે. ભટિયાણીએ મારો મેરડીનો સંગ કર્યો છે. તો 2 બુનો થઈએ છે. જો તું ટોપું ભળાવા ટોપામાં ખમી રાખો મારું માતાનું વેણ છે તારે. હે હસમુખ જગતમાં દુનિયામાં ગાયું છે જો જોયેલો સપનો પૂરો પાડજે. તે જોયું એટલા સપનો પૂરો પાડીશ. જા તે માજી એવું આલ્યું છે અને આલે જઈશ. હે એવું સભાની જે બોલી અને ખમા બોલું છું. પછી કાભાભાઈ હમણાં આખા 24 ખબર પડી છે ને આખા 24 એવી વાત છે. આખા 24 ચોધરી દોડીને થાચ્યા પણ હજુ છોકરો મળ્યો નહીં. હે ઘણી ગાડીઓ ધોળે છે. 13 વર્ષની ઉંમર છે 15 વર્ષની ઉંમર છે. 13 વર્ષની ઉંમરનો છોકરો છે અને વિહનગરની બજારમાંથી જો કદાચ નીકળ્યો છે તો હું દેલા રોમપરામાં જ્યારે માતા છું.
તે કોક બાપજી આયા છે ને એવું કીધું છે કે મેલડીનો હાથ ઝાલ બોન તો મેલડી ગોતીને લાવશે, મેલડી સિવાય કોઈ વાત નહીં. ભાઈ કાલ હવાર પર દાડો અત્યારે ઉગશે, મારા મેલડીના તેલફૂલ થાશે. મો તેલફૂલ ભગવાનના ઘેર જમા કરીને જગ તેતર્યું જમાડે, વળતી વળે મારું મંડળ ઘૂઘરા છોડશે. મારું મંડળ પોસમોણ મારા મેલડીના ઘૂઘરા છોડાવશે. એટલે બોન ઘૂઘરા તો હું માતા મઢે છોડીને મેલે, પણ તારા હાથર એમ કહું છું કે આજથી 31 દાડા બોલવાશે. આજથી 31 દાડા બોલવાશે. ભલે હું 3.5 કલાકમાં વાત બનાવતી હરી. ઓઢવાની જોગણી ખોડિયાલ ભેગી થઈ 31 દાડા બની અને બોન છોકરો હેડ્યો હેડ્યો ઘેર આવા, કોઈને પૂછવું નહીં, કોઈને કર્યું કેવું નહીં. તમે તે મોણહર રીતના જે કર્યું કરે છો. હેડ્યો હેડ્યો હું મેલડી ડોશીનો રૂપ લઈને હાથ ઝાલીને છોકરાને ઘેર મેળવા આવું 31 દાડે. તો બીજું કોઈ કહેતી નહીં, જાજુ વધારે બોલતી નહીં. મને રોમપરાના ગોદરે, મને મેલડીનો ઢોલની જેડી પાડીને મને ઓઢવાના ગોદરે મને બેડું ઉપાડીને હોમયું કરાવશે. બીજું કોઈ જોતું નહીં મારે મેલડીને તારે. બરોબર ને? જ્યાં છોકરો ગોતવા જાઉં છું પગે ઘૂઘરા બાંધું છું. હવા હો ઘોડે જો બાબા ભાઈ પલણ ન નાખું તો મારું નામ માતા નહીં, ભણ્યો ખોવણો છે મારો. ચિંતા ના કરે, જા બોલ તારા વર્તા પૂરા કરીશ. એવું ને ભાડાની મેરડી બોલું છું. પછી માજે મૂલ તો મેં મેરડી હાલ્યો છે ને હાલ્યો જઈશ, એમાં ખોમી નહીં રાખું. મારી ધાણોદની કુવા છે, દોમાં રોમપરા જાય છે, અને બોન તારું લૂંટણું છે, તારું લૂંટણું છે. હવે હાથે લૂંટણું કે કોઈએ લૂંટ્યું એ તો મારા રોમને ખબર, પણ વધારે કહેવું નહીં, જાજુ વધારે બોલવું નહીં. 17 મહિનો છે, અને 17 મહિનામાં અમારા દેવના રથ આ છેડેથી પેલા છેડે ને આ છેડેથી પેલા છેડે આભા મંડળમાં ફરતા જ હોય. જશે પણ મેં એમનો હાથ ચાલીને ચટીએ ધૂણવા ના સડું મારું માતાનું વેણ છે તારે. હો ને ભાડાની મેલડી બોલું રે, જય મીન. એવું હું કુવાશિયાના વર્તાની મેલડી બોલું રે. પછી દિનેશભાઈ જેવું કીધું એવું બનાવ્યું. મારે કશું જોતું નહીં, બસ આટલું કરી. આ મોડવો મારો મંડળ ભેળું થઈને હાલે છે. આ દિનેશભાઈ ના ઓતેડે જે વાતો પડી છે ને એ ઓતેડો વાતો પૂરી પાડીને ઘેર વળું. અને આવો ને આવો નવરંગો શેલડીયાળો મોડવો ફેર દિનેશ મોંગોડા જોડે ના લો મારું નોમ મેલડી. એવું વ્યાજ જોડે રોમ ખમા કેવરાય, સગત જોડે ખમા ના કેવરાય તું મારું નામ માતા ના કેવરાય. પછી કિનારા સ્ટુડિયો વાળા તમને હવાઈ મજા. અમે હોદના કેમેરા ઝાલ્યા છો દાડા ઉજા ઉદી. તે મારા મેલડીના રંગ ચેવા છે ચેવા નહીં, જગત દુનિયા જોણક ના જોણ, પણ મારું મંડળ સારી રીતના જોણ છે. પાર પાડી દે, કોઈ ચિંતા કરશો નહીં. હુદનીપુરના બળદેવ બેઠા રહો, તમ તાર વધો નહીં. માતર મારા ખાવીએ છીએ, માતર મેં મેળીએ માજીએ છીએ તમારા પાણ, તો એમને માજી નહીં હોય. અમે હોજની ઓળખો સોળે લાલ ચોળ કરીને અત્યારે બેઠા છો. પણ બોન કાપડે દેરું આવેલું અને આવી વાત કરીને 2 ગામો વચ્ચેના કજિયાની વાત પાર પાડી. માતા શિગોતર ઝાપડી જેવું દેરું ગોતી. કાભાભાઈ
અને આ બુન જોડે જોગણી માતા જગતની હોય, પાર પાડે. ડાબેથી જમણે લેજો, જમણેથી ડાબે લેજો બળદેવ, એ મને ખબર નહીં, પણ આવતી હત્યા તેણે તમે મારો પારે મન માતર ખવડાવશે. હું મેલડી બોલું રે તારે તારા છોકરાની આશા છે, છોકરો ના આલો મારું મેરડીનું વેણ છે તારે. હે એવું બોલો રે તારે. મને પંસો એ તો જેને દુઃખ પડ્યું હોય એને ખબર હોય. દાડા ઘણા જ્યાં નહીં સોઢા, મારું મંડળ વેરાય તો મારા જીગર ભુવાના ભાઈ વેરે એવો બોલશે ભાઈ. એટલે મંડળના બધાના ભુવાના ભાઈ રીતના રાખ્યા છે, ભાઈ રીતના ગણ્યા છે. હે શેજી આગા પાછું થાય સભાના મેં એમનો વાળે વાટે ન લાવ મારું મેરડીનું થોડું બોલાશે. એ તો સોડા ભોગાદીએ ધૂણતો રોયો હોય, મારો મંડળ મને મેલડીને પૂછતો રોયું હોય, મારો પાવળિયો ડેકલું વગાડતો રોયો હોય ભાઈ. અને મારા જેવી મેલડી મઢમાં ડુસકે ડુસકે રોયું હોય, એ તો મારા રોમને ખબર છે ભાઈ. તમે મોનવી ઘરના બાર રોવો, મુજી મેલડી જેવું દેરું ઘરના ગોખલે. લાસ ગાડી હાલાના શેડો પલાળી રોતી હોઉં, મારા સેવકો તમારી માતા. તો રંજ્યા મારા વાન ગાદીએ ધૂણતા રૂંગો આવ્યો, મારા સેવકોને મને મેલડી ન હમુતા છે રૂંગો આવ્યું હોય. તમને ભાડું ના ભાડું તો બધી ચોપાટ ઉડા કરતી હોઉં. તમને શું ખબર શું જાણવું હોય, પણ તમે ઘરને બહાર રોતા હોય. હું મેલડી મારા દીવે બેઠી બેઠી વર્તા લાવતી હું છું. એટલે તમે મોનવી રોવો તો હું દેરોય રોવું. તમે હરખમાં હોવ તો હું માતા હરખમાં હોઉં. હે સાચું ને? એટલે જીગા જગતે ગાયું છે, આ બધા તમે મારા મેલડીના સેવક છો. બધાને હું પટિયારના તોલે મોન્યા છે કે મારું સેવક, મારો મેલડીનો સેવક દુનિયામાં દેરું પડ્યું હોય ને બે અગરબત્તી ફેરીને મેલ દે હું મેલડી બોલું છું બંધ થઈ જા. એટલે હોમેલું દેરું શરમ ધર ધરન ધર. એટલે મિલન જગતે ગાયું છે, દુનિયા બોલી છે ભણભાઈ. એ તો જેને દુઃખ પડ્યું હોય એને દુઃખની વેદનાની ખબર હોય. હે ભૂવો ગાદીએ ધૂણતો રોયો હોય, જાગરીઓ ડેકલું વગાડતો રોયો હોય, પટિયાર તમે મને મેલડીને જમાડતો રોયા હોય. હું મેલડી ગોખલે બેઠી બેઠી રોતી હું, મારું પંચ સભા તારે ઓછોના કોણા પલાળીને રોયું હોય.
એટલે ભાઈઓ તમારી માતા શું મારા મેલડીના સેવકો સહેજે તો મને હુના પાડ દેવું તો મારું મને ઘેર ના વળે સહેજે આગા પાછા તમને ભાડું મારું મેલડીનું મને ઘેર વળે નહીં કરણ દાયણો જ મારો ભગવાન લાજ આબરૂ રાખશે હાસવશે ઓ મો રોમપરાની માતા બોલું રહી પછી ગમે ગોમથી આવેલું છે મારું મેલડીનું મહેમાન મારી પંચો જલીબુન તે માચ્યું એટલું મેં મેલડી આલ્યું હે અને આગળ એ ટોપું કરતી રહે પડ્યું છે નળિયાવાળી રૂમમાં ક્યાં આલ્બો પડ્યો વિઝિટરનો નળિયાવાળી રૂમમાં વિઝિટરનો ક્યાં આલ્બો પડ્યો એટલે સભાના મેમનું નાથ પરથી આવેલા પ્રજાપતિ તારું હારું થશે ચિંતા ના કરીશ જાવ વતેડી વસકો લાઈન રોતો હશે અને દોડીને તારું ટોપું ના કરું મારું મેરડીનું ધૂણવું લાગે આવું બોલું છું એવું મારો ભગવાન કે હદરપુરના ઠક્કર ચિંતા કરે નહીં માજે મૂળ આલનાર હું મેલડી છું તો સમય આલે સારું લાગશે વેળા વગરનું નહીં શોભા બીજું કોઈ અત્યારે બોલતી નહીં આડા હળવા વિચાર કરો મત કરજો તમારી જે બોલાય છે એવું હું માતા બોલું અત્યારે પછી ગોધમથી આવેલા બોન જગતના ભુવા બરાયા જગતના દુનિયાના પાટનો હશે પણ દેરાનું ઠેકાણું પડ્યું આ તારી વશમાં ઓહ હોય તારા છોકરાના કોઠે દેરું ધૂણવા સડતું હોય નામ ના લેતું હોય ચો છે ભાઈ આવ્યો છે એક દાડાની વેળાએ જીતી ભાઈ દીગુ એકલવા ગોમ જીતી આ દેરાની મારી ઓળખણ થતી આ દેરું મને એમ કહેશે કે હાસો ગોતનાર હજુ મને કોઈ મળ્યો નહીં હાસુ ગોતનાર હજુ કોઈ મને મળ્યો નથી તો સોઢા આ દીરું નહીં આ માતા નહીં આ બે જીવો પ્રેત છે લ્યા તે કુંભારો ચીજ બઈ ને પેટે વસ્તાર પડેલો તો ચી બઈ મરી જી અન આ ચી બઈ ફરસ અરે વાત કાઢીને આ શિકોતર માતા જોડે આ બાળ શિકોતર જોડે ખમા કેવરાઈ અને ઓના જોડે મેલડી જેવી માતા છે ખમા ના બોલાવ રેતું મારું નામ માતા ના કહેવાય લે આથી 31 દાડા બને અને હેડ્યા હેડી તારા ઘેર કંકુ વીરા એવી વાત લઈને આવું તોડીને મને માતાને પૂછવા આવજો તો તારી વાતમાં પૂરો પુરાવો મેળવીને ખમા નાખો તો મારું નામ મેલડી નહીં સોઢા મેલડી શું બીજો ઉમળકો મને મેલડી ને આવે છે ભાઈ
જેવો ધાર્મિક મારા કચ્છના ભીમાહર ગામના નાયણા મારી ફૂલ જેવી દીકરીઓ મેલી મેલી મોણા મોણા ગતમાં જતું રહ્યું મારી ત્રણ સોડીઓ ના નેહાકા પડ્યા ભાઈ તારે ખૂબ સારું થશે બુન મજા થઈ જશે પણ ભાવા દરબાર કે બીજું તો કોઈ કેવું નહીં બીજું ત્રીજું વાત કરવી નહીં પણ મારી ત્રણ ગાયો રવડી છે આ ત્રણ ગાયો માથે સત કરવા ના આવું મારું નામ દેરું હે ઓ ભાઈ છે ભાના મેમનો ફેર ગોડા થઈ છે એમ કુના લૂંટી નાશે કુના નાસી દીધા કુના મારી નાશે મને ખબર નહીં અત્યારે હું મેલડી પરડ્યું છે ને બોલું છું કાલ બપોરના 11 વાગશે અને એટલેથી મોડી 72 કલાક ગણજે દેરું ગમે ધૂણમાં સડા મને ભગવાન ભેળો થાય છે જા તારી વાત પાર પાડી દઈશ સારું થશે મજા થશે રેડી થઈ ગયું મિસ્ત્રી ચિંતા કરે નહીં વાત પાર પાડી દઈશ સમય લાગશે મોડું થશે પણ મોડું નહીં થાય મને અભાડાની મેરડી બોલું છું થોડી જગ્યા કરજો મોટા ભાઈ બોલ હેતલ ખોળો નાસીને મારા મેરડીના દિવ્ય અરજી નોસીને જાજુ અને માજે અમૂલ મારો ભગવાન આલશે આજ હું મેરડી આવું બોલું છું રાજુબા હારું મારો ભગવાન લાજ રાખશે તમારી સારું થશે જાગતી જોગણી બાપુ બાપુ જો કપો દલસુખભાઈ હારું ખમા તમને પેલા ધીરા ભેમોહણ ના ઠાકોર ના ઊંઘ સડી છે ખુરશી બેઠો બેઠો હુઈ રહ્યો છે ખૂબ સારું મજા ભરતલાલ વર્તા કરશો નહીં કુદરતના ઘરનું હશે મારું રોડ્યું નહીં રહે આ દેવગતિની વાત હશે તો તમારા વખામાં હોય 100% પાક કરીશ આવું મેરડી બોલું છું બોલ આવશે મેરડીના રોમ જાગશે મેલડીના રોમ જાગશી તારી મેલડી સોરણી છે તારી મેલડી ની ભન હોય હે જા ચિંતા કરે ના ભંડો ના ગોમ શેમાડે જોન છે ભના મેમનું આ રાડ પાડીને ટવકો બાડીને તારી મેલડીના હવા હો ઘોડે પલણ નોખાઈને તૈયાર કરીને હજાઈ ના લાવ મારું નામ દેરું હો ભારું પછી વીણાબુન મારું બેટું અઠવાડિયામાં ખેલ બની ગયો હે જો કદી મારામાં ખોટ નહીં હોય સાંભળજો ભાઈ મારી મેલડીના દીવામાં ખોટ નહીં હોય તો તમારા નસીબમાં હોય કે ના હોય મને ખબર નહીં પણ તમારા હાથર મારી તિજોરીમાં હાચવીને મેલ્યું છે હું મેલડી આવું બોલું છું બરોબર ને
બીજા કોઈ વર્તાલ આવશે ને કોઈ કરશે નહીં. ખૂબ સારું માનવ મજા. યુવરાજ મારા દિવ્યાજ માજીન જાજે માજા મૂળ આલીશ જા. મેરડી આવું બોલું છું, બીજું કોઈ કહેતી નહીં. ખમણ મજા. ખૂબ સારું ભગવાનનો નમો. મેળવના પ્રજાપતિઓ ભાઈ સારું થશે. મારો ભગવાન તમારી લાજ રાખશે. જો સદાયના માટે વાજ્યા છે વાગતા રહેશે. મોદીઓ મજા. ખમા કહું છું ખૂબ સારું. આવતી 27 આવે એટલે કરોડો રૂપિયામાં તું રમતો છે જા. મેં હડે આવું બોલું છું. ભિલોડના દરબાર તારા હમુ જેને જેને ધોકા તોણ્યા છે સભાના મેં એમનો ભરી બજારે એના લુકડા ના ખેંચું તો મારું નામ માતા. એવું દુધા રોમપરાના કંપાની વાજણ બોલો. લે બા ભાઈ તમે તો મને ભૂલી ગયા. તમે માજ્યો મારા ભગવાને આલ્યું. જો આગળ તમારી લાજ રાશે. અત્યારે ભરી છે ભાઈ નહીં બોલતી. જે દાડ કુવા ઉપર આવી દાડે વાત છે બરોબર ને. જો મજા. ખૂબ સારું મજા. ભગવાન તમારી લાજ રાખશે. હું મેલડી લાજ રાખશે. રાકેશ લે સારું મજા. મટી ગયું છે મટી જશે. અને બીજું કોઈ કહેતી નહીં. રાખલા તારું દુઃખ મટી ગયું. જીગલાને અળવું થયું છે. અને જાતથી હું ગોગો કુવામથી ગોતીને ઘેર આવું છું. અને તારી વાતનો પુરાવો મેળવીને જીગલાના હાથથી ખમા ના કહી દઉં મારું નામ માતા. મારા બેટા ચેવા કેવો રે. પૈસા ચેવા ગણે. ખૂબ સારું મજા. છતી બેહાડવાની છે પણ હાલ નહીં. ચમલ્યા કેમેરો બંધ કર્યો. કશો બની થઈ એમ. એ આજથી જો 11 દાડે હું માતા હુદનીપુર થી રોમપરા એને હેડતા લાઈ અરગ થી. જો આજથી 11 દાડા બુનને કહી દેવાનું હું હુદનીપુર થી બુનને હેડતા મારા મેડીના પારે લાઈશ. તારી વાત પૂરી ના કરી નાખો મારું નામ માતા નહીં. જો પછી વાત ઉપર બેસજો. સારું થશે. ભગવાન લાજ રાખશે. 1000 રૂપિયાનું કવર પછી 1000 રૂપિયાનું કવર પછી ફટાફટ શું મજા. આવ મોદીઓ હારો મજા. મારો ભગવાન તમારી લાજ રાખશે. કાળપરાના રાહુલ કફે નહીં રાખ્યું કોઈ દડો માથે રાખ્યું છે. તારામાં દુઃખ આવે સફાના મેમનો સેજે પાછી પોણી કરું મારું મેં અડીનું વેણ છે. જા ચિંતા ના કરશે. ભલે પૂરી થઈ જઈ. મારો ભો જે દર ભોયણ આવીને તારા ઘેર પાટના ખાઈ દાડાની બેતા બરોબર ને. સારું થશે. રોશો નહીં. જગત નહીં જોણાવું પણ મારો ભગવાન તમારી લાજ રાખશે. તો બીજું કોઈ કહેતી નહીં. મિત્તલ તમે મારો મઢ છણકાર્યો છે. મટી જા મટી જા મટી જા. ચિંતા કરશો હવે આડા હાથ રાખ્યા છે ને રાખશે. તમે મારો મઢ શણગાર્યો છે મિત્તલ ખૂબ સારો. અને તમારામાં સેજે બગડત હું માતા આઈને ધોડીને સુધારવા ના આવું મારું નામ માતા.
જો બોન પાર પડી જાય તે વાતે હો ભારું મજા હો ભારું મજા વત્સલ મજા મજા ને મજા તારા બધા વર્તા પાર પાડ્યા છે ને પાડે જઈશ હું મેલડી બોલું છું તારી મેલડી બોલું છું હવ નહીં જાય